વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આફ્ટર લોંગ બ્રેક આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ અને આજે આપણે જઈએ છીએ રિવરફ્રન્ટ ઉપર. પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ બહુ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, તો ત્યાં જઈએ અને દર્શન કરીએ અને 75 ગુણો છે જે પ્રમુખ સ્વામી મહારાજના, એના ઉપર વાત અને બોટ મૂકવામાં આવેલી છે. બધા જોડે જઈશું. 36 બસો મૂકી છે અત્યારે, લાઈન સર બધી ગોઠવાણી છે આ બાજુ બધી. આપણે 35 નંબરની બસમાં આવ્યો છે નંબર. 1:30 વાગ્યાનો ટાઈમ છે, હજી તો બધી પબ્લિક આવે છે. અટલ બ્રિજ જોડે પાર્કિંગ રાખેલું છે અને જ્યાં દેખાય ત્યાં એએમટીએસ છે. એટલે લાગે છે એવું કે અમદાવાદની બધી એએમટીએસો અહીંયા છે. મેનેજમેન્ટ સારું છે. અહીંયા આ રીતની લાઇન્સ દોરેલી છે કાર્યકરો દ્વારા અને ત્યાં જ બસનું પાર્કિંગ થાય, એટલે કોઈ જાતનો ટ્રાફિક તમને જોવા ના મળે. ચાલો હવે અંદર જઈએ. બ્રહ્માનંદ એકમાં મિત્રતા લખેલું છે. પછી આમાં શું નિર્દપતા, આમાં શું સુખદ. બધામાં લખેલું છે. નીચેથી બી એટલી પબ્લિક આવે છે કે ત્યાંથી બી એટલી પબ્લિક છે, ત્યાં બી એટલી પબ્લિક. અચ્છા, સાંજની તૈયારી થાય હજી. એટલી બધી પબ્લિક છે પણ ક્યાંય ધક્કા મૂકી જોવા નહીં મળી. હા, છે મેનેજમેન્ટ એમનું જોરદાર. અત્યારે બધી દુકાનો બંધ કરાવી દીધી છે, જેથી કોઈ ખાવા પીવા ઊભું ના રહે અને ટ્રાફિક થાય નહીં. નીચે બી બધું બંધ છે. Hello, check 1 2 hey sound. આ ટાઈપનું જેવા અંદર આવીએ એટલે ખાવાનું આપી દે, ફૂડ પેકેટ. એમાં અંદર મીઠાઈ ને બધું છે. શું છે બીજું? આઈ થિંક ફ્રૂટ બી છે, છાશ છે, પાણી છે, પછી ગુલાબજાંબુ છે. થેલી સાથે આવી છે. મેનેજમેન્ટ પોસ્ટ માણી એ નીચે છે બધું. સાંજે મજા આવે, સાંજે નજારો કંઈક અલગ હશે. હવે ટ્રાફિક ફૂલ છે. ફટાકડાની તૈયારી થઈ રહી છે. રાતે અંધારો થશે એટલે સ્કાય શોટ થશે. એલઈડીઓ લગાવી છે. સાઉન્ડ ચેક થઈ રહ્યો છે અત્યારે. બધી જગ્યાએ સ્વયંસેવકો ઊભા છે એટલે ટ્રાફિક થાય નહીં અને કોઈ કન્ફ્યુઝન વગર સીધા ચાલતા રહે. જેનો થાક લાગે અહીંયા બેસી બી શકે.
દિલ્હીની ઠંડી, દિલ્હીની ગરમી, દિલ્હીની આંધી, અને એ પણ આપણે જો વિચાર કરીએ કે બહુ ભગીરથ પુરુષાર્થ ગુરુજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજે કર્યો, બહુ કર્યા કે બધા સંકલ્પો પૂરા થશે. આટલી બધી પબ્લિક છે પણ ક્યાંય ટ્રાફિક જેવું ધક્કામુક્કી થવી જોઈએ થયું નહીં. મુંબઈની અંદર શિખરબદ્ધની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે. બીમાર હોય યા તો કઈ વીકનેસ કે કઈ તાવ કે એવું કઈ આવે દવા આપે જ છે એવું કઈને. અને આખી જિંદગી સુધી એમણે ગુરુજી મહારાજની જે વોશરૂમની સુવિધા બી એના માટેના બધા પ્રકલ્પો હતા. બીજો આપણે વિચાર કરીએ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ અને ભગવાન પાસે હું પહોંચી શક્યો નહીં, તે વખતે પ્રભુ સ્વામી મહારાજે વાત કરી, ભગવાન અખંડ અમારી સાથે છે. એટલી બધી ભીડ છે અહીંયા. ત્રીજો પ્રશ્ન એમણે એ પૂછ્યો કે મોટાભાગના ધર્મો એવું સમગ્ર દેશ વતી પ્રમુખ સ્વામી મહારાજના પ્રગટ સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આ અણમોલ અવસરે આપણા નિમંત્રણને સ્વીકારી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. મહારાજની આજના આ શુભ અવસરે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પરમ પૂજ્ય સ્વામી શ્રી સમક્ષ પધારશે અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તેઓનું પુષ્પમાળા અર્પણ કરી આ સભામાં અભિવાદન કરશે. આજના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. તેઓને પણ આપણે વિનંતી કરીએ તેઓ પરમ પૂજ્ય સ્વામી શ્રી સમક્ષ પધારશે. આપણે તેઓનું પણ પુષ્પમાળાથી અભિવાદન કરીએ. આજે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના મંચ પર માનનીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ અનુરાગ સૂચવી રહી છે, કારણ કે સંસદના શિયાળુ સત્રમાંથી સમય સેરવીને પણ માનનીય ગૃહ પ્રધાન શ્રી આજે તારીખ અનુસાર આવેલા પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મોત્સવે અને પ્રમુખ વર્ણીના અમૃત મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બરાબર 1 વર્ષ પૂર્વે આ જ તારીખે, આ જ સમયે અને આ જ અમદાવાદમાં માનનીય ગૃહ પ્રધાન શ્રી BAPSના 1 લાખ કાર્યકરોનું અભિવાદન કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. આજે ઇતિહાસ એક આગવા નિમિત્ત સાથે પુનરાવર્તિત થઈ રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી પદે દેશની સેવા સૌથી લાંબા સમય સુધી કરવાનું સીમાચિહ્ન સ્થાપનારા ભારતના ગૌરવશાળી ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહને આપણે વિનંતી કરીએ કે તેઓ પોતાની ભાવોર્મી પ્રમુખ સ્વામી મહારાજના ચરણે આ સભા સમક્ષ પ્રસ્તુત કરે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ. પરમ પૂજ્ય મહંત સ્વામીના શ્રી ચરણોમાં મારા પ્રણામ. મારી સાથે આજના આ ગૌરવમયી કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત બધા જ પૂજનીય સંતગણ, વિદ્યાર્થી, સમાજ જીવનમાં અને સનાતન ધર્મના જીવનમાં કુલ કાલમાં સૌથી મોટા સંકટનો એક પણ ઉપદેશનો ત્યારે આંબલીવાળી પોળની શાહપુરની અનેક વાર ઉલ્લેખ આવે. મને પૂરો વિશ્વાસ છે આજના આ કાર્યક્રમથી આંબલીવાળી પોળ ન કેવળ ગુજરાત, ન કેવળ ભારત, સમગ્ર વિશ્વ માટે મુલાકાતનું એક અવિસ્મરણીય સ્થાન બન્યું. જે જગ્યાએ વર્ણી અમૃત મહોત્સવની
તો અત્યારે આવી ગયા છે ફરીથી બસમાં અને પતી ગયું છે સેલિબ્રેશન. રિવરફ્રન્ટે જે હમણાં લાસ્ટમાં ફટાકડા ફૂટ્યા એ બહુ જોરદાર હતા અને આમાં કે આખો રિવરફ્રન્ટ જોયો હોય તો એકદમ આમ લાઇટોથી આમ જગમગ થઈ ગયું હોય ને એ ટાઈપનું લાગ્યું. અને 3-3.5 કલાકનું હતું. બેઠા બેઠા જો કે પગ બી દુખી ગયા હતા. એક વસ્તુ આપણને ગમી કે આ લોકોનું જે મેનેજમેન્ટ છે ને, જે અહીંયા કાર્યકરો મેનેજમેન્ટ કર્યું હતું, જે ટ્રાફિક નહીં થવા દીધો અને કોઈ જ જાતના કોઈ ઝઘડા નહીં થયા અંદર. બધું એકદમ શાંતિથી પતી ગયું છે. તો જેવી એન્ટ્રી આપણે લઈએ એટલે ફૂડ પેકેટ્સ આપી દીધા હતા અને એમાં અલગ અલગ વસ્તુ હતી. પાત્રા હતા, પછી ગુલાબજાંબુન હતા, મોહનથાળ હતો, થેપલા હતા, બટેકાનું શાક હતું અને ખીચડી હતી, છાશ હતી અને એક પાણીની બોટલ હતી. આઈ થિંક હજી બી કંઈક હતું, હા અથાણું હતું અને મુખવાસ બી હતો. તો ઓવરઓલ 3.5-4 કલાક એક માણસ શાંતિથી બેસી રહે એ ટાઈપનું આખું ફૂડ પેકેટ્સ આપ્યું હતું.